નમસ્કાર પ્રણામ મિત્રો, સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં। દોસ્તો, આજનો વિડીયો જીવનમાં ખરાબ સમય ચાલી રહ્યો હોય ત્યારે કેવા વિચારો રાખવા જોઈએ એના વિશે છે। તો ચેનલમાં નવા હો તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરો। તો ચાલો શરૂ કરીએ। હજારો સંબંધો રાખવા એ મહત્વનું નથી હોતું સાહેબ, પરંતુ એમાંથી ખરાબ સમયમાં કોણ હાથ પકડે છે ને એ ઘણું મહત્વનું હોય છે। અત્યારે જમાનો એક જ વસ્તુ પર ચાલે છે કે હું કહું એમ કરો તો જ તમે સારા, બાકી તમે ખરાબ। વીતી ગયેલી જિંદગીને યાદ ના કરો દોસ્તો, જે મળ્યું છે એની ફરિયાદ ના કરો। જે થવાનું છે એ થઈને જ રહેશે, એટલા માટે કાલની ચિંતા કરીને તમારી આજને ખરાબ ના કરો। જીવનમાં બે વસ્તુ માણસને દુઃખી કરે છે, એક જીદ અને બીજું અભિમાન। અને બે વસ્તુ માણસને સુખી કરે છે, એક જતું કરવું અને બીજું જાતે કરવું। મિત્રો, એક વાત યાદ રાખજો કે જ્યારે જીવનમાં ખરાબ સમય આવે ત્યારે તમારે દુઃખી ના થવું કે રડવું પણ નહીં, કારણ કે તમારા દુઃખી થવાથી કે રડવાથી અહીંયા કોઈને કંઈ પણ ફરક નથી પડતો। એટલે હિંમત રાખીને એ પરિસ્થિતિનો સામનો કરો દોસ્તો। કોઈને ફોર્સ ના કરો કે એ તમને યાદ કરે, તમને સમય આપે, કારણ કે જે માણસની જિંદગીમાં તમારી કદર હશે ને એ માણસ તમારા માટે સમય કાઢી જ લેશે। તકલીફ જાતે જ ઓછી થઈ જાય છે જ્યારે પોતાનાઓથી ઉમ્મીદ ખતમ થઈ જાય છે। કંઈ જ નથી મળતું અહીં સરળતાથી, દરેક વસ્તુ મેળવવા માટે મુશ્કેલીઓનો સામનો, પરેશાનીઓનો સામનો કરવો પડે છે, કારણ કે એક ઝરણું બનવા માટે પણ પાણીને ઉપરથી નીચે પડવું પડે છે। એ ઉંમર હોય છે જ્યારે માત્ર રંગ રૂપ મહત્વપૂર્ણ હોય, અને એક ઉંમર હોય છે જ્યારે વિચારો મહત્વપૂર્ણ હોય, અને એક ઉંમર હોય છે જ્યારે માત્ર સાથ મહત્વપૂર્ણ હોય। દરેક સંબંધ અંત સુધી ટકી શકે છે જો તેને લાગણી, પ્રેમ અને વફાદારીથી નિભાવવામાં આવે તો, નહીં કે મૂડ પ્રમાણે નિભાવવામાં આવે તો। ગમે તેટલું કરવા છતાં સામેવાળા વ્યક્તિને જો બીજું વ્યક્તિ જ સારું લાગતું હોય ને તો એને એ બીજા વ્યક્તિ માટે છોડી દેજો સાહેબ। જો કોઈ જીવનમાં પૂછે કે શું મેળવ્યું અને શું ગુમાવ્યું, તો બિંદાસથી કહેજો કે જે ગુમાવ્યું એ મારું હતું જ નહીં, અને જે મળ્યું છે તે ભગવાનની મહેરબાનીથી મળ્યું છે। જીવનમાં હંમેશા યાદ રાખો દોસ્તો કે સમજણનો ઉપયોગ ત્યાં જ કરવો જ્યાં આપણા શબ્દોને માન મળે। એક વાત યાદ રાખજો મિત્રો કે વખાણોના પુલ નીચેથી મતલબની નદીઓ વહેતી હોય છે, સ્વાર્થની નદીઓ વહેતી હોય છે। એક સારો માણસ
જ્યારે સંબંધ નિભાવવાનું છોડી દે ત્યારે સમજી લેવું કે એના સ્વાભિમાન પર ક્યાંક ને ક્યાંક ઊંડા ઘા વાગ્યા છે. હું અને મારું કરવા કરતા આપણે અને આપણું કરવાથી જિંદગી વધારે સુખમય લાગે છે. બધા રસ્તામાં તકલીફ પણ હોય છે અને બધી તકલીફોમાં રસ્તો પણ હોય છે. એ ક્યારેય પણ ના ભૂલતા દોસ્તો. કોઈને સાંભળવા કરતાં એને સમજાવવાનો પ્રયત્ન કરજો. કારણ કે કેટલીક વાર વ્યક્તિ એટલું બધું પણ સહન નથી કરી શકતો, એટલું બધું પણ નથી કહી શકતો જેટલું તે અનુભવતો હોય છે. જિંદગી મળી છે તો કંઈક કરીને બતાવો. સમય ખરાબ છે તો શું થયું, એ સમયને પણ બદલીને બતાવી દો મિત્રો. કોણ કહે છે કે ગાડીઓમાં જ સફર સારી લાગે છે? સારા મિત્ર અને સાચા સંબંધો જો સાથે હોય ને તો સફર ચાલીને પણ મજેદાર હોય છે. સારા લોકોનું આપણી જિંદગીમાં આવવું એ આપણી કિસ્મત હોય છે અને એમને સંભાળીને રાખવા એ આપણી હુનર હોય છે. પોતાનું દર્દ મહેસૂસ થવું એ જીવતા હોવાનું પ્રમાણ છે અને બીજાનું દર્દ મહેસૂસ થવું ને એ માણસ હોવાનું પ્રમાણ છે. લાખ કોશિશ કરવા છતાં જે વ્યક્તિ સમજે નહીં તો એ વ્યક્તિથી દૂર થઈ જવું જ બહેતર હોય છે. દરિયામાં કેટલી પણ ખાંડ નાખો તેમ છતાં તે ક્યારેય મીઠો નહીં થાય. એમ જ સ્વાર્થી લોકોને તમે કેટલાય પણ પોતાના બનાવી લો તેમ છતાં તે ક્યારેય તમારા નહીં થાય. ઘર બદલાઈ જાય કે સમય બદલાઈ જાય તો કોઈ તકલીફ નથી થતી, પરંતુ તકલીફ તો ત્યારે થાય છે જ્યારે કોઈ પોતાનું બદલાઈ જાય છે. કોઈની આદત બનાવવામાં સમય નથી લાગતો, પરંતુ કોઈની આદત છોડવા માટે આખી જિંદગી નીકળી જાય છે. પોતાના તો એ હોય છે જેમને આપણા દર્દની ખબર હોય, બાકી હાલચાલ તો રસ્તામાં આવતા જતા લોકો પણ પૂછતા હોય છે. સમય ક્યારેય પણ એક જેવો નથી રહેતો. આજે જો ખરાબ સમય ચાલી રહ્યો છે તો કાલે જરૂર સારો સમય આવશે, તે હંમેશા યાદ રાખજો. જે માણસ થોડામાં પણ ખુશ રહે છે, સૌથી વધારે ખુશીઓ એ માણસ પાસે જ હોય છે. કોઈ સારા વ્યક્તિ સાથે એટલું પણ ખોટું ના કરતા દોસ્તો કે એ વ્યક્તિ સાથે કરેલા દગાના કારણે તમારે આખી જિંદગીભર પસ્તાવવું પડે, તમારે આખી જિંદગીભર પસ્તાવાનો વારો આવે. તમને ચાહવાવાળા તો દરેક જગ્યાએ મળી જશે, હજારો લોકો મળી જશે, પરંતુ તમારી જે હકીકતમાં પરવાહ કરવાવાળા લોકો છે ને એ લોકો ભાગ્યે જ મળે છે. દર્દ બે પ્રકારના હોય છે. એક દર્દ તમને દર્દ આપે છે અને બીજું દર્દ એ તમને બદલી દે છે. દોસ્તો, જે છે તમારી પાસે તેમાં ખુશ રહેવું જોઈએ.
કારણ કે જરૂરતથી વધારે રોશની પણ તમને આંધળા કરી દે છે. કોઈને પણ દુઃખ આપતા પહેલાં એ વિચારી લેવું જોઈએ કે એમના આંસુ તમારા માટે સજા પણ બની શકે છે. ખુશી અને દુઃખ એ તો બંને સમયની સાથે બદલાયા કરે છે, પરંતુ જે લોકો હંમેશા આપણી સાથે હોય છે, જે લોકો હંમેશા આપણો સાથ આપતા હોય છે, એ લોકોની યાદો હંમેશા યાદ રહી જતી હોય છે. ક્યારેક માણસ ના તૂટે છે કે ના વિખેરાય છે, બસ હારી જાય છે, ક્યારેક પોતાનાથી તો ક્યારેક પોતાનાઓથી પણ. બુરાઈ થવી પણ જરૂરી છે, કારણ કે જો દરરોજ વખાણ થશે તો તમે જિંદગીમાં આગળ નહીં વધી શકો. સમસ્યા કેટલી પણ મોટી કેમ ના હોય, પરંતુ એ સમસ્યાનું સમાધાનનું પહેલું પગથિયું પાર કરવું એ તો તમારા હાથમાં હોય છે. હવે તો લોકો પણ તમારી કદર ત્યારે જ કરવા લાગે છે જ્યારે તમે એમની જેમ અનદેખી કરવા લાગો છો. દુઃખ આવ્યા પહેલાં જ દુઃખી થવાવાળો માણસ તેની આવશ્યકતા કરતાં પણ વધુ દુઃખ ભોગવે છે. હવે ક્યાં કોઈ મળે છે સમજવાવાળું, પરંતુ જે પણ આવે છે જિંદગીમાં એ લોકો સમજાવીને જતા રહે છે. દોસ્તો, જીવનમાં હંમેશા પોતાની જાત ઉપર વિશ્વાસ રાખો, પોતાની જાત ઉપર ભરોસો રાખો અને જીવનમાં આગળ વધો. કારણ કે અહીં તો લોકો તમારી ઈર્ષ્યા પણ કરશે, તમને આગળ વધતા અટકાવવાની કોશિશ પણ કરશે, અને તમે જ્યારે મહેનત કરતા હશો ત્યારે તમારી મજાક પણ ઉડાવશે. પરંતુ જો તમને તમારી મહેનત ઉપર વિશ્વાસ હશે તો તમે જીવનમાં બધું જ પ્રાપ્ત કરી શકો છો. વાત વાતમાં ગુસ્સો કરવાવાળા લોકો એ હોય છે જેમને પોતાના કરતાં બીજાની વધારે ચિંતા હોય છે. ખબર નહીં કેમ છોડીને જતા રહે છે એ લોકો જેમને આપણે જિંદગી સમજીને ક્યારેય ખોવા નથી માગતા. જિંદગીમાં ક્યારેય નિરાશ ન થઈ જવું જોઈએ મિત્રો, કારણ કે એક પળ પણ જિંદગીને બદલી નાખતી હોય છે. દુનિયા એ પુસ્તક છે જે ક્યારેય પણ વાંચી નથી શકાતું, અને જમાનો એ છે જે બધું જ શીખવાડી દે છે. થોડી ધીરજ રાખો સાહેબ, કારણ કે દરેક દુઃખની પાછળ સુખ જરૂર આવે છે. નિંદ અને નિંદા ઉપર જે વ્યક્તિ વિજય મેળવી લે છે એ વ્યક્તિને આગળ વધતા કોઈ નથી રોકી શકતું. કોઈ ઉપર આંખ બંધ કરીને ભરોસો ના કરતા સાહેબ, કારણ કે આ દુનિયા એટલી પણ સારી નથી કે તમારા ભરોસાને કાયમ રાખી શકે. જ્યાં સુધી મતલબ હશે ત્યાં સુધી હજારો લોકો તમારી સાથે રહેશે. મતલબ પૂરો થયા પછી તમે એકલા પડી જશો.
ખુશી અને દુઃખ એ તો બંને સમયની સાથે બદલાયા કરે છે, પરંતુ જે લોકો હંમેશા આપણી સાથે હોય છે, જે લોકો હંમેશા આપણો સાથ આપતા હોય છે, એ લોકોની યાદો હંમેશા યાદ રહી જતી હોય છે. ક્યારેક માણસ ના તૂટે છે કે ના વિખેરાય છે, બસ હારી જાય છે, ક્યારેક પોતાનાથી તો ક્યારેક પોતાનાઓથી પણ. આ જિંદગી છે સાહેબ, અહીં ક્યારેક ક્યારેક જબરજસ્તી પણ મુસ્કુરાવવું પડે છે. ભૂલો એ જીવનનો એક હિસ્સો છે, પરંતુ તેને સ્વીકારવાનું સાહસ એ ખૂબ જ ઓછા લોકોમાં હોય છે. ભરોસો પોતાના પર રાખશો તો એ તમારી તાકાત બની જાય છે, અને જો ભરોસો બીજા પર રાખશો તો એ તમારી કમજોરી બની જાય છે. જ્યાં તમને ઇજ્જત અને સમય પણ માગીને મળે તો એ સંબંધોમાં રહેવું બિલકુલ પણ ઠીક નથી હોતું. ખરાબ સમયમાં સાથ છોડવાવાળા લોકો એટલું બતાવે છે કે કોઈ પણ સંબંધ હંમેશા માટે નથી રહેતો. દિલ સાફ અને નિયત સારી હોય તો યાદ રાખજો કે ભગવાન કોઈને કોઈ રૂપમાં તમારી મદદ જરૂર કરે છે. જો તમને ખબર છે કે તમારું દિલ, તમારું મન જ તમારું કહેવું નથી માનતું, તો બીજાનું દિલ તમારાથી કેવી રીતે જોડાયેલું રહે? ખોટા લોકોથી રાખેલી આશા એ તમારા તણાવ અને ચિંતાનું કારણ બને છે. યાદ રાખજો દોસ્તો, અહીં સમજવા વાળું કોઈ નથી. જે પણ આવે છે એ લોકો સમજાવીને જતા રહે છે. માણસનું દિલ પણ કેટલું અજીબ છે કે તકલીફ થવા છતાં પણ લોકોથી ઉમ્મીદ રાખે છે. શોધ એમની કરો જે ખોવાઈ ગયા છે, એમની નહીં જે બદલાઈ ગયા છે. અફસોસ એ વાતનો નથી કે જિંદગી તમાશો બની, અફસોસ એ વાતનો છે કે બધા જ કલાકાર પોતાના હતા. જે દરવાજા ઉપર તમારી કદર ના થતી હોય એ દરવાજાને વારંવાર ના ખખડાવશો. મતલબના સંબંધો જેટલી જલ્દી બને છે એટલી જલ્દી એ તૂટી પણ જતા હોય છે. મળે તો ઘણું બધું છે આ જિંદગીથી, પરંતુ આપણે એની જ કિંમત કરતા હોઈએ છીએ જે આપણને નથી મળતું. જે વ્યક્તિ સ્પષ્ટ, સાફ અને સીધી વાત કરે છે એની વાણી કઠોર જરૂર હોઈ શકે છે, પરંતુ એ વ્યક્તિ ક્યારેય પણ કોઈને દગો નથી આપતો. કોઈ વસ્તુને મેળવવા માટે સૌથી પહેલાં તો તમારામાં આત્મવિશ્વાસ હોવો ખૂબ જરૂરી હોય છે. કદર એમની ના કરો જે ફક્ત તમને સારા લાગે છે, પરંતુ કદર એમની કરો જે તમારી પણ કદર કરે છે. જે તમારી પાસે છે તેમાં ખુશ રહેતા શીખી જાઓ, કારણ કે જે તમારી પાસે છે એના માટે પણ ઘણા લોકો તરસતા હોય છે. તમે જિંદગીમાં કોઈને પણ પોતાનો જરૂરી હિસ્સો ના બનાવશો, કારણ કે જ્યારે એ માણસ બદલાઈ જાય છે ત્યારે તમે એનાથી નફરત નથી કરતા, પરંતુ પોતાની જાત સાથે જ નફરત કરવા લાગો છો. ચાહવાવાળા તો આ દુનિયામાં દરેક જગ્યાએ મળી જાય છે, પરંતુ જે લોકો દિલથી સંબંધ
નિભાવવાવાળા છે ને એ જ લોકો નથી મળતા. ક્યારે કોઈ બીજાની વાતો સાંભળીને તમારા સંબંધો ખતમ ના કરવા જોઈએ, કારણ કે સંબંધો તમારા હોય છે, બીજાના નહીં. તમારો સારો વ્યવહાર એ કિંમતી વસ્તુને પણ લાવી શકે છે, જેને તમે પૈસાથી નથી ખરીદી શકતા. માણસ કદાચ બધે જ જીતી જાય છે, પરંતુ જ્યાં તેણે લાગણી અને વિશ્વાસ રાખ્યો હોય અને એ જ્યારે તૂટી જાય ત્યારે માણસ ચોક્કસ હારી જાય છે. એક સમય પછી તમને પણ અહેસાસ થાય છે કે કેટલાક લોકોને ખોઈ દેવા એ પણ ઘણું બધું મેળવી દેવા સમાન હોય છે. દોસ્તો, આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરો. વિડીયો જોવા માટે આભાર.